જોધપુર સહિત રાજસ્થાનના ત્રણેય એરપોર્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે સોમવારે બપોરે જેસલમેરથી લગભગ 10 કિલોમીટર દૂર એક બોમ્બ મળી આવ્યો હતો. આ અંગે સેનાને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને લશ્કરના જવાનોએ તેનો નિકાલ કર્યો. શ્રી ગંગાનગર અને તેના 4 સબ ડિવિઝનની સરહદને અડીને આવેલા 3 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિની અવરજવર ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સાંજે 7 વાગ્યાથી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી રહેશે. ટોર્ચ અને વાહનની હેડલાઇટનો ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યા પછી જેસલમેરના રામગઢથી તનોટ બોર્ડર સુધીના રસ્તા પર દરેક વ્યક્તિઓને મુસાફરી કરવાની મનાઈ કરવામાં આવી છે. તો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે સ્પોર્ટ્સ કાઉન્સિલના સત્તાવાર ઈમેલ ઉપર એક ઈમેલ મોકલીને આ ધમકી આપવામાં આવી હતી.